Yes, Lord, no, no. તો દર વખત કહું કે કોઈ બી ઇજ્તિમાઈ મહેનત હોય એ ઇન્ફેરાદિયતને ઠીક કરવા માટે હોય. કાયદો સ્કૂલ મેં તમે ભણાવો તો એક એક તાલીમ ઇલમ કાબિલ બને એ મતલબ હોય. मतलब सब पढ़ा नहीं हमें इज्तिमाई तौर पर मतलब कि एक एक तालिब इल्म ये काबिल बने. इज्तिमाइयत માટે ના હોય, ઇન્ફરાદિયત માટે હોય. બીમારોનો ઇલાજ કરે 100 પલંગ હોય તો મકસદ હું એક એક બીમાર સારો થઈ જાય. જેટલી ઇજ્તિમાઈ મહેનતો છે એનો નતીજો ઇન્ફેરાદીમાં દેખવામાં આવે. એ કાયદો છે, દુનિયા હોય કે દિન હોય. હા, ઇજ્તિમાઈ તौर पर મહેનત થઈ પણ મને ઇન્ફેરાદી ફાયદો કેટલો થયો એ જો રાઉન્ડ પર આવે, ડાક્ટર આવે, એવું અહીં બી કે દરેક પોતાની ઇન્ફેરાદી જિંદગીને જોવે કે મારા અંદર કેટલી જિંદારી આવી. કંપનીઓમાં બી એવું કે કંપની બનાવીને કારોબાર કરે તો કંપની કોઈ દર મેમ્બર પોતાની માલદારી જોવે. હા, મને કંપની બનાવવાનો હતો તો કંપની એટલા માટે બનાવે ને પછી જોવે કે મારા મને કેટલી માલદારી આવી મારી. એવી કે અહીં બી જમાત બનાવીને કામ કરે પોતે જોવે કે મારા અંદર કેટલી જિંદારી આવી. પોતાને ભૂલી ના જાય કે અમે તો છે જ નહીં, અમે તો છે જ નહીં. ભૂલી જાય પોતાને. સહાબાને હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ રહે કે તમે બધાથી આગળ રહો, લોકો તમને જોશે. હા, તમે બધાથી આગળ રહો. એવી રીતે જે લોકો કામની રીતે છે બધાથી આગળ રહે પોતાના અમલ મેં. પાછળ ના રહે. हमारी मस्जिद જે શહેરના નમાજી આવે પાકા તે 17 રકાતો પડે ઈશાન્ય, અમારા 9 પડે. બે સુન્નત, 3 વિતર અને 4 ફરજ. આવો ભાઈ, આવો ભાઈ, આવો ભાઈ, હયાતે સાહેબ આવો ભાઈ. મેં કીધું પેલોની 17 રકાતો થયો. રોજ તમારે રોજ 8 થાય, 9 થાય. તમે તો ખોટમાં છે. તે હે તો સવા નથી બેસતા, 17 રકાતો ઈશાન્ય પડીને જાય. શહેરના નમાજી પાકા જે છે તે તો અમલમાં તે આગળ થઈ ગયા ને. આગળ હયાતું સહબા તો અમલ કરવા માટે જ હતી ને કેવી કે રકાતો છોડવા માટે હતી. હવે મસાલા પૂરી પડે, પૂરી અબાબીન પડે, બધું પડે, બધું કરવાનું. એવું નહીં કે આને નામ પર બધું છૂટી જાય. દાવતની અમલ છે, આપણે કોઈ નવી
નવો પંથ કે કોઈ નવી એ થોડી જમાત ઊભી કરી. અમલની દાવત છે કે ઉમ્મતને અમલ ના હતો એટલે આ હરકત શરૂ થઈ કે ફરાઈજ અદા થાય, હરામથી બચવામાં આવે. એ બે ચીજો જરૂરી છે કે જેટલા ફરાઈજ છે એ અદા થાય, જેટલા હરામ છે એનાથી બચે. એ બે તો જરૂરી, બાકી બધું નફીલ મેં. મુસ્તહબ મેં આ બે જરૂરી. ફરાઈજ અદા થાય, એ માલી ફરજ હોય યા બધાની ફરજ હોય, એ ફરાઈજ અદા થાય, હરામથી બચે. એ ઈમાનનો તકાજો છે કે ઈમાનવાળા શું કરે કે ફરાઈજ અદા કરે અને હરામથી બચે. પછી બાકી બધું નફીલ મુસ્તહબ. ફરાઈજ અદા કર્યા વગર કોઈ બી આદમી ખુદાથી કરીબ નહીં જાય. અલ્લાહથી કરીબ તે જ હશે જે ફરાઈજ અદા કરે. નવાફિલ કેટલાય પડે. ઇબ્ન અબ્બાસે ફતવો પૂછ્યો, એક આદમી દાડે રોજા રાખે, રાતે નમાજો પડે, જુમ્મા ને જમાતની નમાજમાં નથી આવતો, તો એના માટે શું ફતવો છે? એ દોજખી છે. જુમ્મા ફરજ છે, 5 વખતની નમાજ એ ફરજ. તો ફરાઈજની અદાયગી અને હરામથી બચવું એ બે જરૂરી. એની દાવત છે આ. કોઈ મુસલમાન એવો ના રહે કે જેના પર કોઈ ફરજ બાકી હોય, નમાજ હોય, રોજા, ઝકાત, હજ. इस्लाम की बुनियाद 5 चीजों. पहली हदीस फजाइल खोलो તમે, पहली हदीस है इस्लाम की बुनियाद 5 चीजों पर है. ये इस्लाम. ઇજ્તિમાઈ મેલની સાથે પોતાના ઇન્ફિરાદી અમાલની પાબંદી કરે. ઇન્ફિરાદી અમાલની પાબંદી નહીં હોય તો અલ્લાહ જો તાલ્લુક નહીં પેદા થાય. અલ્લાહ જો તાલ્લુક પેદા કરવા ઇન્ફિરાદી પોતાની. हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम सफर में भी चाशनी नमाज पढ़ता था. हमारे साथियों नहीं पढ़ता. મક્કા ફતેહ કર્યું તે વર્ષે મક્કા એવા સફર પૂરો છે, ગુસલ કરી ચાશની નમાજ પડ્યા છે મક્કાને. 8 રકાત. એ ફરાઈજ, નવાફિલ એ બધું જ દીન.
ખાલી ફરે એ નહીં. हजरत उमर फरमाता था अपने आप को खैर के कामों के आदी बनाओ. એ લોકો ચીજોના આદિ બની જાય, ખાવા પીવાના પાન ને ચાય ને આપણે આદિ બધા. ખેર કે કામો કે આદિ બનો. આદિ બને એટલે આસાન થઈ જાય. પહેલા આદત બને પછી ઇબાદત બને. છોકરો નમાજ પડે તો આદત પડે નમાજ પડે, પછી જેની ઉંમરે પહોંચે ત્યાર પછી ઇબાદત બને કે નમાજ છે મારી. પહેલા આદત ને આવે પછી ઇબાદત ને આવે. એટલે કે ખેર કે કામો કે આદિ બનાવો. દરેક માણસની તન્હાઈનો એતબાર છે કે તન્હાઈમાં એ શું કરે. હવે ઈસમાઈમાં તો તમે બતાવો સાંભળો તમે લોકો કે તન્હાઈમાં શું કરે. એની તન્હાઈ જો દરેક માણસની તન્હાઈ એની કબરમાં દેખાય. એને એકલો કેમ મજૂરામાં તો બધા મજમાન જોડે જ હોય ને. દસ્તરખાન પર બધા ખાવાનામાં હોય, ઇફતારમાં કરો ઇફતારમાં હોય. छह महीना સુધી हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम तन्हाई में रह उगार में 6 महीना हुई तन्हाई. કાલે જુમેરાત છે.